આગળના વિડીયોની અંદર આપણે સંસાધનોની અંદર કુદરતી સંસાધન અને સંસાધનના ઉપયોગ જોયા હતા. હવે આપણે સંસાધનના પ્રકાર, જે સંસાધન આપણે ઉપયોગ થાય છે એ પ્રમાણેના જુદા જુદા પ્રકારો પાડી શકાય. તો આપણે અહીંયા પ્રશ્ન પણ એ જ બનશે કે સંસાધનના પ્રકાર જણાવો. આ 3 માર્ક કે 4 માર્કની અંદર પૂછાઈ શકે છે અને આની અંદરથી નાના નાના પ્રશ્નો, ખરા ખોટા, ખાલી જગ્યા કે 1 માર્કના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો એટલા માટે આપણે આને ખાસ ધ્યાન રાખવું. અને જે વિડીયોની અંદર માહિતી આવે છે એ માહિતીની PDF મળશે અને એ પણ આપણે લખવાની છે. તો આપણે શરૂઆત કરીએ કે સંસાધનના પ્રકાર. તેને મુખ્ય 3 ભાગની અંદર વિભાજિત કર્યા: માલિકીના આધારે, પુનઃ પ્રાપ્તતાના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે. તો આપણે એમાં સૌપ્રથમ જોઈએ કે માલિકીની દૃષ્ટિએ એને પ્રકારો કયા પાડી શકાય. અહીં આખું કોષ્ટક જ આપેલું છે અને કોષ્ટકની અંદર આપેલા છે. એમાં પહેલો પ્રકાર છે વ્યક્તિગત સંસાધન. તો કોને કહી શકાય? તો કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, તમારી પોતાની માલિકી હોય તો એ તમારું વ્યક્તિગત સંસાધન છે. આપણે ખેતર છે તો એ આપણી માલિકીનું છે, તો એ આપણું વ્યક્તિગત સંસાધન કહી શકાય. એના પ્રકારો પણ એ જ આપેલા છે, કે ઉદાહરણ રૂપે કે જમીન અને મકાન. પછી બીજું છે કે રાષ્ટ્રીય સંસાધન, એટલે કે જે દેશ માટેની સાર્વજનિક સંપત્તિ છે, જે દેશ માટે ઉપયોગ થાય છે અને દેશ જ એનું સંચાલન કરે છે. તો એટલે કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, કે તો કે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણે 2 ભાગ પડી શકે છે, કે આયાત વેપાર અને નિકાસ. તો આવા 2 પ્રકારો પણ આવી શકે. તો એને આપણે રાષ્ટ્રીય સંસાધન કહી શકાય. એમાંનો ત્રીજો પ્રકાર છે વૈશ્વિક સંસાધન. તો કોને? તો કે સમગ્ર દુનિયાની, એટલે કે આપણી પૃથ્વી ઉપર આવેલા ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિઓ. શું? તો કે માનવ ઉપયોગ કલ્યાણ માટે થતો હોય એવા સંસાધનને આપણે વૈશ્વિક સંસાધન કહી શકાય. એમાં કેવા? તો કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન છે, જે હવા, પાણી, જમીન, આ બધી આપણી સહિયારી સંપત્તિના પ્રકારો છે. બીજો પ્રકાર એમાં છે પુનઃ પ્રાપ્તતાના આધારે. એ પ્રકાર આપણે જોઈએ તો પુનઃ પ્રાપ્તતાના આધારે સંસાધનના પ્રકારો પાડી શકે. તો એના સૌપ્રથમ છે વિતરણ ક્ષેત્ર મુજબ, તો કે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ એટલે જો આ બધા 1 માર્કવાળા પ્રશ્નો આવી શકે. પછી સર્વસુલભ સંસાધન કોને કહી શકાય? તો એમાં તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, જે વાતાવરણની અંદર આપણે જોવા મળે. સર્વસુલભ, સર્વ એટલે બધે, સુલભ એ સરળતાથી મળે એવા. કેવા? તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. આપને ખબર છે, એ આપણે પરિચિત પણ છીએ. બીજું છે કે સામાન્ય સુલભ સંસાધન, જે સામાન્યપણે મળે તેવા. કેવા? તો કે બધી જગ્યાએ આમ તો હોય. તો કે ભૂમિ છે, જમીન, જળ, ગૌચર. તો આ બધી આપણે જુદી જુદા પ્રમાણે એ રાખેલા છે. ભૂમિ એટલે આખો મોટો બધો વિસ્તાર. જમીન એટલે આપણે જે જુદા જુદા પ્રકારો પડે છે, કે રાતી જમીન, કાળી જમીન, એના આધારે અહીંયા જમીન શબ્દ મૂકેલો છે. તો આ સર્વસુલભ સંસાધન. એમાંનો ત્રીજો છે કે વિરલ સંસાધન. એની વ્યાખ્યા કેવી છે? તો કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો. જે મર્યાદિત હોય, તો મર્યાદિત કીધા છે કે જે બધી જગ્યાએ નથી. જેમ સર્વસુલભ છે, બધી જગ્યાએ મળે એવા અહીંયા માત્ર મર્યાદિત છે. કેવા? તો કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે. જો એક સમયે ખૂટી જાય છે, આ એવા સંસાધનો છે. એટલા માટે એને વિરલ સંસાધનો અને મર્યાદિત માત્ર એવા 2 શબ્દો એ આપણે યાદ રાખવા જરૂરી છે. ત્રીજું, એમાંનું ચોથું છે, ત્રીજું પૂરું કરીને, કે એકલ સંસાધન. કેવા? તો કે દુનિયામાં ભાગ્યે જ 1-2 સ્થળોએ, જો બધી જગ્યાએ સર્વ સુલભ કે સામાન્ય સુલભ કે વિરલ નથી, એ માત્ર ને માત્ર 1 કે 2 જગ્યાએ જ સ્થળે મળે એવા સંસાધનો. જેમાં ક્રાયોલાઇટ નામનું ખનિજ છે એ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે, કે જે આપણા ઉત્તર ધ્રુવ પાસે આવેલો ગ્રીનલેન્ડ વિસ્તાર છે, એ માત્ર ત્યાંથી જ આ ખનિજ છે એ આપણને મળી આવે છે. એટલે આમ 1 માર્કની અંદર પણ પ્રશ્ન આવી શકે, ખાલી જગ્યામાં પણ હોઈ શકે. તો કેવા? તો કે એકલ સંસાધન કોને કહી શકાય? તો કે 1-2 સ્થળો મળે એવા. અને આપણું એકલ સંસાધન ક્યાં મળે છે? તો કે એ ગ્રીનલેન્ડમાંથી મળે છે, અને ખનિજનું નામ કયું છે? ક્રાયોલાઇટ. તો આ રીતે આપણે 1 માર્કના પણ આમાંથી પ્રશ્નો પૂછી શકે. હવે આ 2 પ્રકારો આપણે સમજી પછી એના વિભાગ પાડી શકાય. ત્રીજા, જેમ કે અહીંયા જો અહીંયા ખાસ માહિતી આપે છે કે નવીનીકરણ સંસાધન
અને અનવીનીકરણ સંસાધન. એટલે આપણે આ પણ યાદ રાખવાનું છે કે નવીનીકરણ અને અનવીનીકરણ. જો એની વ્યાખ્યા કેવી રીતે આપી છે કે કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમય વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, એટલે તે અખૂટ છે. તો અહીંયા બહુ શબ્દ આપ્યો અખૂટ, જે ખૂટી જતા નથી. જો ખૂટી જાય એવા સંસાધનો આપણે જેને મર્યાદિત માત્રામાં કીધા, જે વિરલ સંસાધન કીધા એ મર્યાદિત માત્રામાં છે, જે ખૂટી જાય છે. જે આ વિસ્તાર આ કેવા છે સંસાધન, તો કે જે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ, આ વર્ગોનો તેને નવીનીકરણ સંસાધનો કહેવાય. એ સંસાધનોને નવીનીકરણ સંસાધન તરીકે આપણે ઓળખી શકીએ. એટલે બે પ્રકાર પડ્યા, નવીનીકરણ અને અનવીનીકરણ. નવીનીકરણ કેવા, તો કે અખૂટ છે, જે પોતાની મેળે ચોક્કસ સમયમાં ઉપયોગ થાય છે. જ્યારે બીજો જ પ્રકાર આપણે એમાંનો પડ્યો અનવીનીકરણ, જે સંસાધન એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. તો એકવાર જ ઉપયોગ થાય છે, માત્ર ને માત્ર એક જ વાર, અને આપણે ફરી બનાવી શકતા પણ નથી. એટલે આમ તો યાદ રાખવું ખાસ જરૂરી છે કે અનવીનીકરણ સંસાધનો કોને, તો કે એકવાર વપરાઈ ગયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી, ફરી બનાવી શકતા નથી. નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે. કેવા, તો કે ખનિજ કોલસો, તો એ આપણે કોઈ બનાવી નથી શકતા. પેટ્રોલિયમ આપણે નથી બનાવી શકતા, કારણ કે આ તો વર્ષોની પ્રક્રિયાના આધારે બનતી ઘટનાઓથી બનતા ખનિજો છે. કુદરતી વાયુ એ પણ આપણે બનાવી શકતા નથી. એટલા માટે એ સંસાધનોને અનવીનીકરણ સંસાધનો કહી શકાય. તો આમ આપણે આ સંસાધનોના પ્રકારો જે જોયા, એ સંસાધનોના પ્રકારો કહી શકાય. અહીંયા જે પેન્સિલથી આપણે ઘાટા કરીએ છીએ રીટા સમજવા માટે, એને પણ આપણે ખાસ મુદ્દા તરીકે યાદ રાખી તો આ બધા પ્રશ્નો આપણને યાદ રહી જાય. તો અહીંયા આખો આપણો પ્રશ્ન પૂરો થાય છે.